તો ભાવનગરના મહુવામાં કેવાયસી માટે લાઈનો લાગી હતી। કેવાયસી માટે લોકોની વહેલી સવારથી જ લાઈનો લાગી છે, પડાપડી થઈ રહી છે। તો કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહ્યા છે। બીજી તરફ કેવાયસી માટે મહિલા તેમજ બાળકોને ધરમધક્કા ખાવા પડે છે। તો સેવા સદનમાં કેવાયસી માટે મોટી લાઈનો લાગી છે। ટેકનિકલ ખામીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ટેકનિકલ ખામીના કારણે લોકોને બેસી રહેવાનો વારો આવ્યો છે। ભાવનગરના મહુવામાં કેવાયસી માટે લાંબી કતાર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગીતાબેન મકવાણા, નાયબ મામલતદાર પુરવઠા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। સર, અત્યારે જે કેવાયસીમાં જે લાઈન લાગી રહી છે તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે અમે ગામડે તો કેમ્પ દ્વારા કેવાયસી કરાવીએ જ છીએ, પણ હાલ આધારની સર્વર એરર આવતી હોવાથી લોકોને મુશ્કેલી પડે છે। સર્વર ધીમું હાલે છે એટલે કેવાયસીમાં પ્રોબ્લેમ થાય છે। મહુવા તાલુકાની સેવા સદન કચેરી ખાતે મંતવ્યનું આવી પહોંચ્યું ત્યારે આપને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી કે અત્યારે જે લાંબી કતારો લાગી છે, લાંબી ભીડો લાગી છે, તેનું કારણ એક જ છે કે રેશન કાર્ડની અંદર જે કેવાયસીને લઈને અત્યારે લાંબી કતારો લગાવવામાં આવી છે। ત્યારે કાંઈક ને કાંઈક સર્વર પણ ડાઉન હોય તેને લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે એને કેવાયસી માટે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે પણ એ કહી શકાય કે ચોક્કસ પ્રમાણે અધિકારીને પૂછવાની કોશિશ કરી ત્યારે અધિકારીએ પણ કહ્યું કે અત્યારે સર્વર ડાઉન હોય, કાંઈક ને કાંઈક અત્યારે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા જવાબ મળ્યો હતો। ત્યારે કહી શકાય ચોક્કસ પ્રમાણે કે જે અત્યારે સર્વરની હિસાબે અત્યારે લાંબી કતારો લાગી ચૂકી છે, ત્યારે તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે સ્થાનિક ઉપસ્થિતિ જે કેવાયસી કરવા આવ્યા છે તેને પૂછવાની કોશિશ શું કહેશો ભાઈ? રેશન કાર્ડનું કોઈ બી લગતું કામ હોય પરફેક્ટ એક દિવસમાં પૂરું થતું નથી। 2 થી 3 કલાક, 5 કલાક, 10 કલાક તમે લાઈનમાં ઊભા રહો। નાના બાળકો હોય, બધા ખાધા પીધા વગરના ભૂખા તરસા બધા પડ્યા રહે છે। બધાને અત્યારે મજૂરીનું કામ ચાલે છે તો બી 2-3 દિવસ કે એનું કામ સક્સેસ જતું નથી। અને જવાબ એવી રીતે આવે છે કે સર્વર ડાઉન છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અત્યારે અમુકને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે નાના ભૂલકાઓને સાથે લઈને મહિલાઓ પણ આવી પહોંચી છે, કારણ કે કેવાયસી માટે અત્યારે કેવાયસી કરાવવું જરૂરી હોય તેને લઈને નાના ભૂલકાઓને સાથે લઈને આવી પહોંચી છે મહિલાઓ। ત્યારે કાંઈક ને કાંઈક અત્યારે કેવાયસીનો લઈને અત્યારે ભીડ જામી ચૂકી છે। ત્યારે ખરેખર અધિકારીઓ દ્વારા કાંઈક ને કાંઈક બીજા વિવિધ સેન્ટરો શરૂ કરવાની પણ માંગ આ કેવાયસી ધારકો કરી રહ્યા છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।